હાય ફ્રેન્ડ, હાલો આજ તમને એક નવો વિડીયો બતાવું. પણ વિડીયો પૂરો જોજો ભાઈ, કાશ્મીરનો છે. તમને અંદર કેટલો નજારો હું આવે ને હું નહીં યાર, કઈ રીતથી ટ્રેન જાય શું થાય એ બધું જોજો યાર. વિડીયો કટ કરીને ના જાવ, પેલા વિડીયો તો જોઉં યાર. આ રીતથી છે કાશ્મીરનો નજારો, જોઉં તમે યાર. નાના ગાર્ડન, બગીચા, નાની રોનક. અરે યાર એટલે તો જન્નત કે આ લોકો શું કરવા આપણી યાર એક કાશ્મીર હાટું બાંધે. આ હાટું આમ જોઉં. ભારત કાંઈ થોડુંક યાર જેવું તેવો દેશ છે યાર. આમ જોવું એના રોડ રસ્તાઓ જોવું, એની રળિયામણી હરિયામણી એવું બધું જોવું યાર. વિડીયો, અરે વિડીયો ક્યાંથી જોવું ફ્રેન્ડ એ તો મને કેવું પહેલાં કમેન્ટ કરો તો ખરા. આ વિડીયો હું આવો દેખાડું તમને તો તમે મને કમેન્ટ તો કરી શકવાના છે. કરો ભરપૂર કરો યાર. જો તમને આવો કુદરતી દ્રશ્યના સૌંદર્ય દેખાડું બરાબર. આમ તમે જોવો યાર, નજારો તમારો અંદરથી એમ થઈ જાય કે આપણે કાંઈક જોઈએ જ વિડીયો યાર. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો. તમને કાંઈ તમારું ટેન્શન નથી યાર. હું બે પૈસા કામા તો હું કાંઈ મોટો માણસ નથી. હું તમારી જેમ નાની એવી દુકાન હકાવું. એ વિડીયો આવડે એવો બનાવીને નાખું સહી ભાઈ. આમ જો રોડવે માર્ગ છે હો ભાઈ, આ કાશ્મીરના રોડ માર્ગ છે. ભારતનો નજારો કાંઈ એવો નથી કે ભારત ઓલો છે. અત્યારે રોડ કનેક્ટિવિટીમાં તો આમ ભારત અત્યારે દુનિયાનો બીજો કે ત્રીજો નંબર હશે ભાઈ. એવા રોડ છે, રોડ રસ્તાઓ છે. અંદરની સૌંદર્યતા તમારે જોયું હોય ને કાશ્મીરના નજારાની. આગળ જોઉં હું તમને એક બતાવું આગળ કેવા વિડીયોમાં શું આવે એ તમે પૂરો જાઓ. રેલવે માર્ગમાં તો ઓર સુંદર લાગે ભાઈ. ગુફાઓમાંથી રેલ જતી હોય, અંદર ક્યાં શું કરતી જતી હોય, આગળ મોટી મોટી ટર્નલ આવતી હોય ભાઈ. હા, પણ વિડીયો પૂરો જોજો. જો તમને મજા આવે ને તો મને કમેન્ટ કરીને લાઈક કરીને બતાવજો. અને બહુ મજા આવે તો મને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજું શું હોય ભાઈ. ન આવે તો કાંક તો લખીને તો જાજો કે વિડીયો ગમ્યો કે નથી ગમ્યો એમ. પણ કેવો નજારો છે. રેલ જોઉં, કવડી મોટી રેલ છે. આ રીતથી પહાડોમાંથી જાતી હોય ને એનું દ્રશ્ય યાર, એની મોજ આપણી અલગ હોય હો ભાઈ. દુનિયામાં જન્નત જો જીવવી હોય ને તો જો આવો એકાદો નજારોમાં છે ને એક વખત જઈ આવવાનું ભાઈ. પૈસા બધું યારે નહીં આવે. પૈસા આપણે અહીંયા મૂક્યું બધું અહીંયા મૂક્યું. આપણે યારે શું આવવાનું. તો આમાં બેઠીને ભાઈ જો મોજ કરતા જતા હોય ને ગીત ગાતા જતા હોય ને ઊંધા સંતા લટકતા જતા હોય ને ટ્રેન હાલી જતી હોય, એમાં મજા છે. રોડ કનેક્ટિવિટીમાં જાવ ને જો પછી આમાં ભાઈ મારા મનડાનો મોર ને એવા બધા ગીત વાગતા હોય. ઘેલું ગુજરાતી ગીત સોંગ વાગતું હોય ને પછી આપણે જાતા હોય ભાઈ. અમારા ગાડીમાં વાગતું હતું પણ ગાડીમાંથી સોંગ રાખું તો મારું ઓલું થઈ જાય યાર વિડીયો બરાબર. એટલે સોંગ કાઢવું પડ્યું, નકર તો તમને ઓર મજા આવતાડી સોંગ વધતો હતો. એવા સોંગ વાગતા હતા ભાઈ. હા ભાઈ, તમે વિડીયો ક્યાંથી જોવ એ તો કેવું. ટ્રેન માર્ગમાં અમે તો ગયેલા હો ભાઈ. બધે જ જ્યાંથી ટ્રેન મળી ત્યાંથી ટ્રેન ને જ્યાંથી ગાડી મળી ત્યાંથી ગાડી કરી ભાઈ. પણ ફરવાનું હતું એ પાકું જ હતું અમને તો. પછી બધાય અમે ટ્રેનમાં ગળી ગયા ડબ્બામાં. પછી ભાઈ જો આવો નજારો આવ્યો ને તો હું કહું લાય ઓલા ભાઈ, હું કહું એક વ્લોગ હાટું શૂટિંગ કરી લે. હું કહું પછી આવો શૂટિંગ કરવા માંડ્યો ભાઈ હું તો. ઓ ભાઈ ભાઈ આ છે ઇન્ડિયાની રેલવે હો ભાઈ. ઇન્ડિયા રેલવે કનેક્ટિંગ કેવી છે આમ જોવી યાર. પહાડોમાંથી આમ રેલ જતી હોય, અંદર ઝરણા વહેતા હોય, કળખળાટ પાણીનો અવાજ આવતો હોય, એવું બધું હતું ભાઈ. એલા પણ અમારે શું છે બીજા બધા ગાંગરતા હતા ને તે હું હવે મારે આ વિડીયામાં હું આવા બધા અવાજ હું છે ને ગમે એ ગાંગરતા હતા ને બોલતા હતા. પછી હું કહું હવે ભાઈ હું થોડોક મારું એડિટિંગ મોબાઈલમાંથી કરવા દે. હું તો મોબાઈલમાંથી જ એડિટિંગ કરું છું ભાઈ. હા, કેમ છે વિડીયો કેમ છે હાસું કહેજો ફ્રેન્ડ. રેલવે કનેક્ટિવિટી ઇન્ડિયાની સબસે બડી હોય ને તો ઇન્ડિયામાં રેલવે માર્ગનો મુસાફરી છે. એનાથી આગળ જાવ તો જો આવી કાશ્મીરની રોનક આવી હોય. કાશ્મીરમાં જો આ તમે જોઈ લો યાર કેમ છે બરફબારીથી માંડીને તમને ફ્રેન્ડ. હવે વિડીયો હું ખૂબ બોલી લીધો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો, કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ તો મને જરૂર કરી લેજો.